જય માતાજી, જય ખોડિયારમાં. હું ખોડલની દીકરી. ઘણા લોકો કહેતા હતા કે દીદી તમે વ્લોગ બનાવો, તો મેં વિચાર્યું કે શોર્ટ વ્લોગ બનાવું. તો સવારમાં વહેલી ઉઠી ગઈ હતી. ઉઠીને પછી ફ્રેશ થઈને ઘરનું જેટલું કામ હતું એ બધું કામ ફિનિશ કરી લીધું 2 કલાકની અંદર, કેમ કે આજે પહેલો દિવસ હતો પ્રી સ્કૂલનો અને માતાજીની કંઈ સેવા પૂજા કરવાની નહોતી થોડા દિવસ માટે. તો પછી મેં વિચાર્યું કે મહાદેવની પૂજા કરી લો. મહાદેવની પૂજા કરી લીધી અને એમને મસ્ત સાફો પહેરાવી દીધો, કેમ કે ઉપર બહુ જ તાપ હોય છે. પછી મેં મસ્ત એક રિંગ લઈ લીધી અને રિંગ લીધી એ બી ખોડુબાના નામની. એ પહેરી અને નામ જપ સ્ટાર્ટ કર્યું અને નીકળી ગઈ હું પ્લે હાઉસ માટે. પ્લે હાઉસ માટે નીકળી ત્યારે જ મને સામે મળી ગયો મારો કાળિયો ઠાકર. એને મસ્ત વાલી કરી, એની સાથે થોડીક વાર રમીને બાદ અમે નીકળી ગયા પ્લે હાઉસ માટે. પછી વચ્ચે ટાઈમ મળ્યો તો એમ થયું કે મગરુને થોડી વાલી કરું અને પછી સાથે વિડીયો બી લઈ લીધો. આ પ્લે હાઉસ અમે લોકો પહોંચી ગયા. પ્લે હાઉસ જેમ પહોંચ્યા એમ કંઈક સારું કરવા જઈએ તો કંઈક ખરાબ ન્યૂઝ તો મળવાની જ છે. કામવાળા આંટી આવીને પાછા વયા ગયા, એટલે એમની અડધી કલાક એમાં બગડી ગઈ. એટલે જે બી કામ હતું એ અટકી ગયું. પ્લસમાં એક મેડમને થોડું લેટ થઈ ગયું હતું. ઉપરથી બલૂન્સ ને એ બધું જે ડેકોરેશનની વસ્તુ હતી એ ખબર નહીં ક્યાં આવી ગઈ હતી. પછી એ જ સ્પીડમાં અમે કામ કર્યું, પણ તો બી જેટલું ડિસાઈડ કર્યું હતું એટલું ડેકોરેશન થઈ તો ના શક્યું, પણ ટ્રાય કરી કે 1.5 આવરમાં જેટલું બી ડેકોરેશન થાય એટલું અમે ફિનિશ કરીએ, જેથી જેવું અમે ડિસાઈડ કર્યું છે એવો થોડોક લુક આવી જાય. પછી બલૂન્સથી જ અમે વિચાર્યું કે આખું જે ડેકોરેશન છે એ બલૂન્સથી જ કમ્પ્લીટ કરી નાખીએ. તો ફાઇનલી મોઢું દુખી ગયું બલૂન્સ ફુલાવીને, અને પછી તરત જ અમે ભાગીને ફટાફટ કરવા માંડ્યા બલૂન્સનું ડેકોરેશન. જેમ કમ્પ્લીટ થયું ત્યાં ખાલી હજી એક સાઈડનો આખો પોર્શન બાકી, કંઈ ને કે હજી 10 મિનિટનું કામ હતું અને એ જ ટાઈમે છોકરાઓનો આવવાનો ટાઈમ થઈ ગયો હતો. એટલે એટલી કેઓસ થઈ ગયું હતું ને, કેમ થતું હતું કે હવે હું કઈ રીતે કરશું. પછી અમારા ફાઇનલી બાળકો આવી ગયા અને એ લોકોને વેલકમ કરવા ટાઈમે એ લોકો માટે પહેલાં જ મેં બેચ બનાવેલા હતા. એ બેચ બનાવ્યા, એ લોકોને બેચ લગાડીને ફ્લાવર્સથી સ્વાગત કરીને ચાંદલો કર્યો. પછી બાળકો છે કંઈક તો જોઈએ એ લોકોને રમવા માટે, અને આટલા ટાઈમ પછી સ્કૂલમાં આવ્યા છે એટલે એ લોકો બી ફૂલ એક્સાઇટેડ હતા. તો એ લોકોને થોડી વાર માટે ડાન્સ કરાવ્યો, ગેમ્સ રમાડી, હિંચકા લપસ્યા ને એવું બધું કરાવ્યું. એ થઈ ગયા બાદ બાળકો છે થાકવાનું નામ તો લેશે નહીં, થાક્યા નહીં. અમે થાકી ગયા પણ એ લોકો થાક્યા નહીં. પછી એવી રીતે વિચાર્યું કે હવે કંઈક એવું કરવું જોઈશે જ્યાંથી એ લોકો બેઠા